સુરતના ડિંડોલી વિસ્તારમાં કુખ્યાત ગુનેગારની હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી કાઢ્યો છે। ગણેશ ઉર્ફે ગણિયા વાઘની હત્યાના મામલામાં પોલીસે 2 સગીર સહિત 6 આરોપીઓની ધરપકડ કરી છે। થોડા મહિના અગાઉ ડિંડોલીમાં દેવ નામના યુવકની હત્યા થઈ હતી। અગાઉ થયેલી હત્યાના કેસમાં સમાધાન કરાવવાના મામલામાં ગણેશની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। પોલીસે આરોપી સુખલાલ પાટીલ, પવન પાટીલ, હર્ષલ કોડી, અર્જુન યાદવ સહિત 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે। ઘટનામાં ગણેશ વિરુદ્ધ લૂંટ, હત્યા, સ્નેચિંગ સહિતના 22 જેટલા ગુના દાખલ થયેલા છે। કે જે મરણ જનાર છે ગણેશ વાઘ એ અગાઉ આજે હત્યા કરનાર મુખ્ય વ્યક્તિ છે સુખલાલ પાટીલ, એના મોટા ભાઈ દેવેન પાટીલની હત્યા વખતે એના બાઇકમાં બેસાડીને દેવેનને લઈ જતો હતો અને ત્યારબાદ દેવેનની હત્યા થઈ હતી। તેથી આ લોકોને પહેલેથી શંકા એવી હતી કે આ ઘટનામાં જે દેવેનની હત્યા થઈ એમાં ગણેશ વાઘ સામેલ છે। ત્યારબાદ ગણેશ વાઘે આ લોકો વચ્ચે અગાઉની જે હત્યા હતી એમાં ફરિયાદી પક્ષને એટલે કે જે અત્યારના જે આરોપી છે સુખલાલ પાટીલ એના પરિવારજનોને જૂના જે આરોપીઓ હતા એ લોકો સાથે સમાધાન માટે અવારનવાર વાત કરી હતી। એ બાબતને લઈને બંને વચ્ચે એક જાતનું મનદુખ ચાલતું જ હતું।